ડાંગ જેવા આદિવાસી જિલ્લામાં સાયબર ફ્રોડના વધતા ગુનાને નાથવા તેમજ ઈ ચલણની ખોટી એપ્લિકેશન દ્વારા ફ્રોડના કિસ્સાઓ અટકાવવા ડાંગ પોલીસ એક્ટિવ થઈ છે. ડાંગ જિલ્લો આદિવાસી જિલ્લો છે અને અહીં મોટાભાગના લોકો ખેતીકામ તેમજ મજૂરી કરીને પોતાનું જીવન ગુજારતા હોય છે. ત્યારે હાલમાં ડાંગ જિલ્લામાં પણ સાયબર ફ્રોડના ગુનાઓ વધવા પામ્યા છે, જે અંગે તકેદારી રાખવા અને તે અંગે લોકોમાં જાગૃતિ આવે એ જરૂરી બન્યું છે. ત્યારે હાલમાં મોબાઈલમાં આરટીઓ ઈ ચલણ અંગેની ફેક એપ્લિકેશન દ્વારા ખોટી ઈ ચલણ મોકલવામાં આવે છે. આ ફ્રોડ લિંક લોકોના પર્સનલ ડેટા ચોરી કરતા હોવાના કિસ્સા સામે આવતા રાજ્યની પોલીસ એક્ટિવ થઈ છે. ત્યારે આ પ્રકારના ફ્રોડથી બચવા માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા લોકોને સંદેશા મારફતે જાગૃત કરવામાં આવ્યા છે. હાલમાં પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગ તરફથી જે ઈ ચલણ આપવામાં આવે છે, ખાસ કરીને જે ટ્રાફિક નિયમનો ભંગ કરતા જે વાહન ચાલકો છે એના વિરુદ્ધમાં ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવે છે. અને એ ઈ ચલણ ભરવા માટે એક એપ્લિકેશન આપેલી છે, જે આરટીઓ ચલણ ઈ ચલણ એપીકે તરીકે અને બીજી એક છે આરટીઓ ઈ ચલણ 250 એપીકે તરીકેની એક એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવામાં આવે છે. એકચ્યુઅલી આ બંને જે એપ્લિકેશન્સ છે એ તદ્દન ફેક છે. એટલે આ બંને ફેક એપ્લિકેશન ઉપર કોઈએ ઈ ચલણ ભરવું નહીં કે એ દિશામાં એપ્લિકેશન કોઈએ ડાઉનલોડ કરવી નહીં, એવી સૂચના અમારા સાયબર ક્રાઇમ સેલ તરફથી જારી કરવામાં આવી રહી છે. હવે આ એપ્લિકેશનથી આ ફ્રોડથી બચવા માટે તમે આપણા મોબાઈલની અંદર આપે એક કવચ નામની જે એપ્લિકેશન છે જે પ્રોટેક્ટ કરે છે ગૂગલ પ્લે પરથી, જે આવી એપ્લિકેશનને ડાઉનલોડ થવા દેતી નથી. એટલે આપણે આ મોબાઈલની અંદર એક કવચ નામની જે એપ્લિકેશન છે એ ધારો કે ગૂગલ પ્લે ડાઉનલોડ કરો તો આવી ફેક એપ્લિકેશનથી આરટીઓની ફેક એપ્લિકેશનને ડાઉનલોડ થવા દેતી નથી, જેથી આપ ફ્રોડમાંથી બચી શકો એમ છો. તો આપ સૌને સાયબર ક્રાઇમ તરફથી એક વિનંતી કરવામાં આવે છે કે આ આરટીઓની જે ઈ ચલણ ભરવાની જે એપ્લિકેશન છે એ ફેક એપ્લિકેશનથી બચવા માટે તમે આપ સૌ કવચ નામની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવા માટે સાયબર ક્રાઇમ તરફથી વિનંતી કરવામાં આવે છે. ડાંગથી વિનોદ ગાવિતનો અહેવાલ.